બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં 36 લાખનો ઈ-સિગરેટનો જથ્થો ઝડપાયો। એસઓજી પોલીસે રાંદેરના મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી, જે દરમિયાન તેમને 36 લાખનો ઈ-સિગરેટના જથ્થા સાથે આરોપી નાઝીર શેખની ધરપકડ કરી હતી। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાત ઇતિહાસ સુરતમાં ઘણીવાર દ્રક્ષને નશીલા પદાર્થો ઝડપાયા હોય છે, જેમાં આરોપીઓ કાયદાનો ડર ન હોય તેમ બેફામ બન્યા છે। રિપોર્ટર કાકુ, સુરત। ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે। તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે, જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે। એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે।